તન ખર જાય. અભિમાન કરવું હોય તો એનું કરો જે શાશ્વત છે. અને આ શરીર તો તમને મળ્યું છે એક જન્મ પૂરતું. જ્યાં જશો તમને જુદું શરીર મળવાનું છે. કેટલું અભિમાન કરશો એ શરીરનું? જ્યાં જશો તો જુદું જુદું શરીર આવવાનું. એટલા માટે નાણદાસજી મહારાજ કહે છે, અખંડ સ્વરૂપ સે રહો લોલાઈ. અખંડ સ્વરૂપમાં તલ્લીન રહો. હું ચૈતન છું. ચૈતન સ્વરૂપનું અભિમાન રાખો કે હું ચૈતન છું, નાશવંત નથી. માટે મારી સુરતા ચૈતન સાથે જ હોવી જોઈએ. ચૈતન મારી સુરતા કયા ચૈતન સાથે? અંશી સાથે. હું અંશ છું તો મારી સુરતા અંશી સાથે. એનું ચિંતન કરવાનું અભિમાન રાખો. મારો નિર્મળ દેહ છે, આ નિર્મળ ચૈતન અંશ છે. નાણદાસજી મહારાજજી કહે છે. એટલે તમને હું હવે સમજાવું. બાપજી કહે છે, અખંડ અલગ ખર પદ સમજાવું. આ શરીરમાં બે પદ અલગ અલગ છે. એક અખંડ અને બીજું ખર, નાશવંત. એક અખંડ પદ છે આ શરીરમાં અને એક નાશવંત પદ છે. એ તમને સમજાવું. પંચતનું તત્કોશ કહાવું. આ પંચ તત્વનું શરીર, પંચભૂતનું શરીર, એમાં કઈ પ્રકારના તત્વો અને કોષને જે પ્રકારનું બધું બહુ જાતનું છે ને. તો પ્રાણમય છે ને કોષમય છે ને કેટલી વસ્તુઓ છે. એ બધું નાણદાસજી મહારાજ કહે છે હું તમને આ અંગમાં સમજાવું છું. પંચભૌતિક શરીર છે એટલે બે પદ અને એક અખંડ ચૈતન અંશ છે. તો આ જે ખરી જવાનું છે ને એમાં કેટલું કેટલું રહેલું છે જુઓ. 78 તત્વો સમાયેલા છે આમાં. 78 તત્વો ભેગા કરીને મસાલાનું આ કાઠું બનેલું છે. અને પણ 78 નાશવંત છે. એમાં એક અખંડ અજારામાર નથી. એ ભેગા થઈને બન્યું છે. ધ્યાન રાખજો. કેટલુંક મિશ્રણ કરવાથી કેટલીક વસ્તુઓ બને. કે આટલું અંદર મિશ્રણ કરો તો આટલું બને. અત્યારે લોકો ક્યાં સ્ટીલની વાતો કરે. સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ અને કાઠ ના આવે. અને અમુક હોય તો જ કાઠ આવે. પણ કુતુબ મિનાર પાસે જજો તમે. જે કહેશે એ કુતુબ મિનાર એક પ્રકારનો વિજય સ્તંભ હતો. એને તોડીને કુતુબુદ્દીને કહે કે એમાં મૂર્તિઓ છે જ, પણ તે લોખંડનો એક પિલર છે, સ્તંભ, લોખંડનો સ્તંભ. ઇતિહાસકારો કે 2000થી પણ જૂનો છે. વર્ષ 2000 વર્ષોથી પણ જૂનો. તો એટલો જૂનો આ સ્તંભ છે, છતાં એનો કાટ આવ્યો નથી. એને કાટ નથી આવ્યો. હા, શું કહે? શું? હા, તો કઈથી લઈશ? હા, તારી ભલી થાય. ચાલુ છે નેટ તો સ્તંભન થઈ ગયું. ચાલો તો એ પ્રમાણે યા નેટ પ્રોબ્લેમ શરૂ થઈ ગયો. રેકોર્ડિંગ થાય છે કે? તો હવે એ થાંભલો 5000 વર્ષ જૂનો છે. કોઈ કે 2000 વર્ષ જૂનો છે. અંગ્રેજો એમાંથી એક ટુકડો કાપ્યો કે આમાં શું શું મેળવ્યું છે કે જેનાથી
અને કાટ લાગતો નથી. પછી એવું દક્ષિણ ભારતમાં કારીગર છે કે જે લોખંડનો અરીસો બનાવે છે. પહેલાં મહારાજાઓ વાપરતા. કાચની જ્યારે શોધ નહોતી થઈ, કાચની શોધ તો બહુ નવી છે, પણ લોખંડનો અરીસો વાયર ખોટો વાપરે છે ને, એટલે સ્મૂધ વાયર હોવો જોઈએ. કે એ લોખંડનો અરીસો જેમાં રાજા મહારાજાઓ વાપરતા હતા. કે જેથી એમાં રાણીઓ પોતાનો શૃંગાર કરી શકતી હતી. એવું એક કારીગર કે અત્યારે સાઉથમાં છે, અને એની પાસે લોકો બનાવડાવ્યું, પણ એ પાછું ફોર્મ્યુલા ના આપે કે આમાં શું શું મિશ્રણ કર્યું છે, કેટલા ટકા કઈ ધાતુ મેળવી છે એ ખબર પડે. એટલે ત્રાજુથી નહોતો તોલતો, એ પેલો કાંટાથી તોલે, ખસેડવાનો કાંટો, એ ખબર ના પડે બીજા તમે કયો કાટલો મૂકેલો છે. તો આ રીતે મિશ્રણ કરવાથી અલગ અલગ વસ્તુ બને. એનું પ્રમાણ તો એ જ વાત આપણે પંચમ સંવેદ ગ્રંથની શિબિર છે 10મી જાન્યુઆરીથી, તેમાં આ જ વિષય આવે છે કે કયા કયા તત્વોનું કેટલું કેટલું પ્રમાણ લઈને સર્જનહારે આ બનાવ્યું છે. તો એ એમાં આવશે. તો એટલા માટે કહું છું, અને સાંભળવા ચોક્કસ આવજો, તમને સાંભળવા મળશે. તો અહીંયા